લગ્ન પહેલા તો તમે મને કહેતા હતા તને હું ફોર્ચ્યુનર કારમાં ફેરવીશ. હા શ્રીમાન, તમારી વાત સાચી છે, પણ તમે મને થોડું કમાવા તો દો, પછી લાવીશું ગાડી. પણ ક્યારે? એટલે ચાલ ઘરમાં જઈને વાત કરીએ. બહાર કોઈક સાંભળી જશે તો આપણા ઇજ્જતના ધજાગરા થશે. સારું ચાલ. અત્યારે આપણે ફોર્ચ્યુનર તો નહીં પણ બાઇક ખરીદી શકીએ એટલી કેપેસિટી તો છે, એટલે બાઇક ખરીદીશું. તમારી પાસે તો બાઇક ખરીદવા જેટલા પણ પૈસા નથી, તો કઈ રીતે ખરીદીશું બાઇક? એનું ટેન્શન ના લે, આપણી પાસે 2 ભેંસ છે ને, એના ઉપર લોન લઈશું. તો આજે જઈશું ખરીદવા? હા ચાલ. તને બાઇક ઉપર બેસવાનો ઘણો શોખ છે ને, પણ હપ્તા ભરવા પડશે એટલે ખબર પડશે. બાઇક લેવાનું છે? લેવાનું છે એટલે તો આવ્યા છીએ, ફરવા થોડા આવ્યા હે. ચાલો તો બેસીને વાત કરીએ. કયું બાઇક લેવાનું છે? અમારે તો સાદું અને સિમ્પલ ઓછી કિંમતવાળું લેવાનું છે. લોન લેવાની છે કે કેશ ભરવાના છે? લોન લેવાની છે. મેં લોન વાળાને મેસેજ કરી દીધો છે, તમારા પર ફોન આવશે એટલે વાત કરી લેજો. સારું. તમારે લોન લેવાની છે ને બાઇક માટે? હા લેવાની જ છે ને. તમે શું કામ કરો છો? અત્યારે તો કંઈ કામ કરતો નથી, ઘરે ખાઈ પીને ઊંઘી રહું છું દરરોજ. તો પછી તમને લોન ના મળે. કેમ ના મળે? કશું કમાતા તો નથી ને હપ્તા શેના ભરશો, એટલે તમને લોન ના મળે. પણ સાહેબ કંઈક કરીને કરી આપો ને મને લોન. મારી બાયડી લોહી પી ગઈ છે, મારું બાઇક લેવું છે એટલે. ભેંસો કે ગાય રાખો છો? હા મારી પાસે 15 ભેંસો છે. તમારે મહિને ડેરીમાંથી પગાર કેટલો આવે છે? 25,000 જેટલો આવે છે. વાંધો નહીં, તમને લોન મળી જશે. દરરોજ મારો જીવ ખાતી હતી ને, હવે બાઇક તો લાવી દીધું, પણ હપ્તા કઈ રીતે ભરીશું? પણ લગ્ન પહેલા તો તમે ઘણું મોટું ફેંકતા હતા કે તને ફોર્ચ્યુનરમાં ફેરવીશું. પણ એ લગ્ન પહેલાં, હવે નહીં.